હા, મારે કમરના દુખાવાની સમસ્યા હતી, જેના કારણે બેક પેઇન રહેતું હતું અને એક બીજું પાચન સંબંધિત સમસ્યા હતી, જેમાં ગેસના કારણે ટ્રબલ રહેતી હતી. તો મેં પંચકર્મની સારવાર કરાવી અને આયુર્વેદિક દવાઓ લીધી, જેનો કોર્સ પણ પૂરો કર્યો અને અત્યારે પણ ચાલુ છે. અને મારે લગભગ 100% એમાં સોલ્યુશન આવી ગયું છે અને સંપૂર્ણ રાહત છે અત્યારે. એટલે આ એક મને લાગે છે કે ઘણું સરસ કોઈપણ પ્રકારની આડઅસર વગર આયુર્વેદિક દવાઓ લેવાથી ઘણું સારું થઈ શકે છે અને થાય છે, એવું મારું માનવું છે. સરસ. તમારા અનુભવ પછી જ્યારે પહેલો દિવસ હતો એ દિવસે રોગની લક્ષણોની તીવ્રતા કેટલી હતી અને તમને કેટલો વિશ્વાસ હતો કે આયુર્વેદથી કેટલું સારું થશે? એ વખતે જે તીવ્રતા હતી એમાં શરૂઆતથી જેવી ટ્રીટમેન્ટ ચાલુ કરી તરત જ એનું પરિણામ આવવાનું ચાલુ થઈ ગયું અને લગભગ 20% 30% એમ કરતાં એક વીકની અંદર લગભગ 80% જેવો ફરક પડી ગયો. સરસ. એટલે એમ કહેવાય ને કે ઘણી બધી વાર બીવડાવતા હોય કે ભાઈ ઝડપથી સારું થવું હોય તો એલોપેથીમાં જાઓ, બરાબર, આયુર્વેદમાં તો વાર લાગશે. હા, એની જગ્યાએ આપણને આ દુખાવો કેટલા વખતથી હતો તમને? લગભગ 3 મહિનાથી. 3 મહિનાનો દુખાવો, 7 દિવસમાં લગભગ 80% ઉપરના. આજે એનાથી 1 મહિનો જેવું થયું, એમાં લગભગ 100% સારું છે. હા, કેમ કે આયુર્વેદ ટ્રીટમેન્ટ માત્ર દુખાવો નથી મટાડતી, અંદરની આખી સિસ્ટમ રેડી કરે છે. એટલા માટે આખું શરીર અંદરથી રિજ્યુનેટ થાય છે, આખું શરીર નવું બને છે. નવી એટલે જે શરીરમાં જે સિસ્ટમ બગડી ગઈ છે, સિસ્ટમને રિજનરેટ કરીને નવી સિસ્ટમ નવી રીતે સારી રીતે ફરીથી સારી રીતે કામ કરતી થાય છે સિસ્ટમ. દરેક સિસ્ટમ, આપણા પાચનની સિસ્ટમ હોય કે આપણી બ્રેનની સિસ્ટમ હોય, એટલે જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ, કે જે મસ્ક્યુલર સિસ્ટમ હોય, બધી સિસ્ટમ આયુર્વેદ ટ્રીટમેન્ટ કરાવવાથી, પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવવાથી બધી રેગ્યુલેટ થાય છે. એટલા માટે આપણને જે તકલીફો હોય તો દૂર થાય, પણ સાથે સાથે બીજા પણ ફાયદા. બરાબર છે. ઓકે શુભમભાઈ, તમારો આભાર એટલા માટે કે તમે આયુર્વેદ પર વિશ્વાસ કરીને કન્ટિન્યુઅસ ફોલો કરો છો. યસ, કેમ કે આયુર્વેદ ટ્રીટમેન્ટ માટેનું પહેલું સ્ટેપ એવું છે કે આયુર્વેદ ટ્રીટમેન્ટ ઉપર ટ્રસ્ટ રાખવું અને ડૉક્ટર જેવું સમજાવે બધું કમ્પ્લીટ ફોલો કરવું. ઓકે.